નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના સુરતી ભાગોળ ખાતે બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ। અંકલેશ્વરના સુરતી ભાગોળ ખાતે 35 લાખના ખર્ચે નિર્માણ પામેલ બિરસા મુંડા ભવનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે શહેરના સુરતી ભાગોળ ખાતે બિરસા મુંડા ભવનનું નિર્માણ માટે ₹35 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી। આ બિરસા મુંડા ભવનનું નિર્માણ થતાં આજરોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ બિરસા મુંડા ભવન લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે। એના આગલે દિવસે અહીંયા આજે 35 લાખના ખર્ચે આ બિરસા મુંડા ભવનનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવે છે। ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય, એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। આ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અશુભ પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે। ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક મદદરૂપ થવા માટે, એક સુવિધા માટેનું આ બિરસા મુંડા ભવન બન્યું, ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ વિસ્તારના લોકોને વિનંતી પણ કરું છું, આ આપણું જ છે એમ સમજીને આપણે એની જાળવણી કરીએ એવી સૌને સાથે અપેક્ષા પણ રાખું છું।